જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજ તો છે રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ. તો રામનવમી અને સ્વામિનારાયણ જયંતિની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે. તો ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ મંદિરે. અલ્પા દેવી છે, અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે. અમારે સોસાયટીની પાછળ મંદિર છે ને, ત્યાં ધીમે ધીમે હાલા જાય છે. આ બધું ખેતર છે, આમાં શું આ કંઈક વાવેલું છે, કંઈ ખબર છે નહીં હવે. ચલો જોઈ, હાથમાં ઠેલ્યું, સંપલે હાથમાં. આ કેનાલનું પાણી આવે ને એટલે સંપલ ગાળાવાળા ગયા છે, અલ્પન હાથમાં લીધા. મારે પાણીવાળા છે. તો એ એકદમ લીલુંછમ ખેતર છે ને. આ શું હે શું છે? મને આ શેણા નથી, કંઈક અલગ પ્રકારનું છે. આ મને ખડ જેવું લાગે. ઓલા ભાઈ પાણી વાળે છે, ઓલા પણ ત્યાં જોઈ જાઓ સામે દેખાય ને. આ મંદિરે આપણે જવાનું છે. ચલો ભાઈ, ફટોફટ હાલો દેવીભાઈ. અહીંયા કેનાલનું પાણી ચાલુ છે. ધોરી ધીમે ધીમે, હા ધીમે ધીમે હલાવો બધા. હા, સામે બધા ભાઈ પાણી વાળે છે. આ કેરામાં પાણી જઈ રહ્યું છે અહીંથી એકદમ ધીમે. હા શું છે હે ભાઈ? આ શું વાવેલું છે? આમાં શું વાવેલું છે? ખાતર બનાવવા માટે. એટલે આ છે આ ઝાડ છે ખાતર બનાવવા માટે. ખાતર બનાવવા માટે એટલે આમાં શું શું માપના થઈ જાય પછી એને ખેડી નાખવાનું. એટલે આ સોયાબીન નથી ને? સોયાબીન નથી. સોયા બીજું શું કહેવાય આને? સોયાબીન તો મોટા પાંટા ના આવે. હા હા હા, ફૂલ આવે. હા હા, આ તો ખાતર બનાવવા માટે જ છે. ખાતર બનાવવા માટે છે સ્પેશિયલ એમ ને? મોટો થાય એટલે પછી એને ખેડી કાઢવાનું. એવું છે? હા હા હા, એવું છે. હા હા, જાય છે. વાડીમાં બહુ આનંદ આવે છે. ધીમે ધીમે હાલા જાય છે. મંદિર થોડુંક છેટું છે હવે. તો ભાઈ મળી ગયા હતા, આપણને કંઈ ખબર નહોતી કે વાડીમાં શું વાવેલું છે. જોયું એ ભાઈ કે આ વસ્તુ ખાતર બનાવે છે. આપણે જે ખેતરમાં ખાતર વપરાય ને શેરડીની અંદર, એ ખાતર બનાવવા માટેનું છે. તડકો છે બટા, ટાઈટ નહીં. શું છે એટલે? કેમ તમે એટલા બધા પાછળ રહી જાવ છો? ચાલો ચાલો ચાલો, ચાલો ભાઈ ફટાફટ ચાલો ચાલો ચાલો. આ સામે તમે દેખાય છે એ સોસાયટી છે. સોસાયટીને અમે ત્યાં રહેવાનું છે, સોસાયટીની અંદર. આ સાઈડ જ ચલો ભાઈ. શું છે દેવીભાઈ? હું બતાવો? પાણી પાણી છે. હાલો, મંદિર થોડુંક જ છેટું છે હવે. વાડીમાં જો મોટર ચાલુ છે, સામે દાર છે, ત્યાંથી સીધું પાણી આવે છે. પાણી શેવડીમાં જાય છે. આ કેન છે ને, કેન કહેવાય ને આપણે એને. કેન કહેવામાં આવે, કેળ નો કહેવામાં આવે. હા હા, કેન કહેવામાં આવે. કેન છે. આ સાઈડ શેવડી છે, ચિત્તળ સાંઈ એકદમ મજા આવે એવું વાતાવરણ છે. ધીમે ધીમે હાલા જાય છે. શું છે દેવીભાઈ? પાણી છે. ત્યાંથી વિયો બટે, ત્યાંથી ગુણ ઉપરથી વિયે. અહીંથી આવતો રે, અહીંથી હાલે. તાર મમ્મી જો હાલે, તાર મમ્મી હાલે ત્યાંથી જો. દેવીડ પાછો મારી પાછળ. આ જે ભૂંગળા મૂકવાના આવે ને અહીં છે, આ જે કેનાલના ભૂંગળા પાણી આવે ને છે એનું જો ઢાંકણું પેક કરેલું. હા, ખુલી જાય ને કેનાલનું પાણી આવે. આ એર મૂકેલા, આ દાર છે, આ બોરિંગ છે. જો બોરી નાખ્યો, જૂનો બોર છે એનો વાડીનો. અહીં કેન ઘણા છે. પડી હોય ને રામનામ છે. કેવું શીતળ, એકદમ ઠંડો સાયો છે મસ્તીનો લીમડાનો. મજા આવે છે. મંદિરે ફોર વ્હીલર ગાડીઓ ઘણી પડ્યું છે. મંદિર આવી ગયું ધીમે ધીમે, હવે પહોંચવા આવ્યા છે. તને મજા આવે છે દેવી? મંદિરે કોને મજા આવે? તો ચાલો મંદિર આવી ગયું છે.
મંદિરે પહોંચી ગયા છે. આવી ગયું ને દેઠ મંદિર જા આમ જા તમારે હલાતું નહીં હોય ને ભૂખ્યા પછી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. અહીંથી મંદિર તરફ જવાનું છે. આંબામાં જો કેરી પણ આવી ગઈ છે. આશ્રમની અંદર આવ્યા છે. આંબામાં કેરી પણ છે, સાથે આંબો છે પણ આછો પલાવ પણ ભેગો છે. આ સામેની સાઈડ દેખાય તે સબૂતરો છે પક્ષીઓ માટે. આ બધો ઘાસચારો છે. આ સાઈડ અહીં ગૌશાળા પણ છે અને અંદર ગાયો પણ છે. ગીર ગાય ને હા ગીર ગાય છે. આ ગૌશાળા છે અને છૂટું અહીં ખાવામાં છે. આંબામાં કેરી કેટલી આવીશ કા? આંબામાં કેરી ઘણી છે. શું છે દેવીટ? શું છે? બધું છે. ગાય છે બેટા, ગાય ગાય માતા છે. આ બાજુ ઘાસ કેવું છે? આ વાઢિયું ઘાસ કહેવાય. તો વાઢો પાછું કોળાય રસકા ટાઈપ ગાઉ માટે છે વાવેલું. તો પાણી પી લીધું બેટા? ફરી જાય થઈ ગયા પેલું ભાઈ તમારું કામ જ હા બહુ. તો મિત્રો આ મંદિરની જગ્યા છે. અહીંયા જે બાપુ પૂંજારી હતા તે કાલે દેવ થઈ ગયા છે. તો એને જે અહીંયા સમાધિ જે દેવાની છે તેનું કામ ચાલુ છે. સામે જે આંબાની છે એને જગ્યા છે ત્યાં સમાધિ દેવાના છે. તો ત્યાંનું તેને કામ ચાલુ છે. તો આપણે મંદિરે દર્શન કરી લીધા છે. હવે જાય છે ઘર બાજુ. અલ્પા મેડમ અહીંયા સેવ જોઈ અને નીચે પાછા બેસી ગયા છે અને ઠંડો ઠંડો પવન આવે છે અને ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું થઈ ગયું છે. તો ધીમે ધીમે ઘર બાજુ જવું છે. તો હવે ધીમે ધીમે ઊભા થાય છે. તો ધીમે ધીમે આપણે હાલતા થાય. ફરાળ કરી લે તો એને બબલાને એવું ખોલ્યું છે અહીંયા છોકરાએ. કારણ કે અમે તો બે રામનવમી રહ્યા છીએ એટલે કાંઈ ફરાળ થાય નહીં. અને બીજું કે અહીંયા જોઈ શકો છો આપણે જે આકડાનું ઝાડ છે તો આને વ્હાઈટ ફૂલ આવે છે અને આપણે જે ગામડે હોય તેને પીળા ફૂલ જેવું આવે. હા એ પર્પલ ને એવા ફૂલ આવે અને
એ દેશી આંકડો. આ કયો પ્રકારનો આંકડો છે? આપણે આ પહેલી ફેર મેં આજ આંકડો જોયો. આપણે વ્હાઈટ આવે અને ફૂલમાં ફેર છે તો આંકડો જ લગભગ. અને જોઈએ આપણે સીડ નીકળે છે કે નહીં. હા, સીડ તો નીકળે છે. જો તમે જોઈ શકતા છો, સીડ તો આવે છે. છે તો આંકડો પણ ફૂલમાં ફેર છે. વ્હાઈટ આંકડો કહેવાતો છે કદાચ. તમે કોમેન્ટમાં જણાવજો. તો આપણે મંદિરે દર્શન કરી અને ઘરે આવતા રહ્યા છીએ. ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. ના ખવાય તો હાલે. રસ્તામાં થોડી આંબલી હતી તો સેલું ભાઈ તો બી હોતું ઉપાડ્યું છે. બટા બી ન ખવાય. આમ કહેતો કાતરા બસ કાતરા આંબલી મળી હતી લેતા આવ્યા પાછા. કાદેવી તો તારે ફરાળ શું બનાવવાનું છે ફરાળમાં? મોરૈયાની હા, જે બનાવવું હોય ખીર બને, ખીર બને, ખીચડી બને, જે બનાવવું હોય. હા, તો સૂકી ભાજી હોય ખીર બને. કાલે તો ફટોફટ બનાવીને 10:30 વાગી ગયા છે. તો કાંઈ વાંધો નહીં. તો તારે આપણે વહેલા ફરાળ થઈ જાય તો પછી ઘરે આરામ થઈ જાય ને, બીજું કાંઈ નહીં. નહીં, તું ખાઈ જાય. મારે ઉકળશી સાડે મને ગોરસમાં એટલે. તો બપોરના વાગી ગયા છે 12. તો આપણે ફરાળ કરવા બેસી જઈએ. અલ્પા મંદિરે થાળ ધરી લે પછી આપણે ફરાળ કરવા બેસી જઈએ. તો તમે આવી જાઓ બધા રામનવમીનો ફરાળ કરવા. તો થાળની ડીશ તૈયાર કરીશો ને? તો થાળ ધરવાનો. હા, તે અલ્પા ડીશ તૈયાર કરે. ખીર બનાવી, સૂકી ભાજી. ખીર, સૂકી ભાજી ને સિંગદાણા. આપણે બેસી ગયા છીએ બપોરે ફરાળ કરવા. તમે આવી જાઓ બધા રામનવમીનું ફરાળ કરવા. બાપુની કથા પણ ચાલુ છે મોરાર બાપુને ધરમપુરથી. તે જોતા જાય છે, સાથે ફરાળ પણ કરતા જાય છે. ખીર છે, સૂકી ભાજી છે, કાકડી છે, દાણા છે, મસાલાવાળી છાશ છે. ચેલુભાઈ પણ ફરાળ કરવા બેસી ગયા છે. અલ્પા મેડમને હજી થોડીક વાર છે ફરાળ કરવાની. દેઢભાઈને વાર છે, એની મમ્મી યારે ફરાળ કરશે. આપણે બેસી ગયા છીએ ફરાળ કરવા. તમે આવી જાઓ બધા ફરાળ કરવા. તો આપણે ફરાળ કરી કાઢવી અને ફ્રી થઈ ગયા છીએ. તો વિડીયોને લાંબો ન કરતા વિડીયોને એન્ડ આપીશું. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.